અને હર્ષ સંઘવીને આવી કેસેટ વગાડવાની ટેવ છે. ઈ દાંડિયા રાસમાં હાલે ને એવું છે કામકાજ એનું. ઈ કેસેટ જ વેગાડ્યા કરે, એમાં એનું કઈ હાલે નહીં. ભોજુભાઈ ને કોઈ ભોજુભાઈ માનતું નથી. ઈ પોતે માને છે કે ગૃહમંત્રી છું, બાકી કઈ છે નહીં. પ્રજા તો હાવ રામ ભરોસે છે આમ પણ. એટલે સવાલ એ છે કે જયારે હોય ત્યારે આવું કોઈ પણ ઘટના બને, હર્ષ સંઘવી શું બોલશે નહીં, હું આના પછીની 25 ઘટના તમે થવાની હોય આવતીકાલથી, તો હર્ષ સંઘવીને આરામ આપવો જોઈએ. તમે બોલતા નહીં, તમે શું બોલવાનું છે આખું ગુજરાત બોલી કેમ છે, બધાને મોઢે છે કંઠસ્થ, ગાયત્રી ચાલીસાની જેમ. એટલે એમાં કઈ છે નહીં, હનુમાન ચાલીસા કેમ કોઈને મોઢે છે બધાને, એના જેવું છે. હર્ષ સંઘવી શું બોલે, 6-7 વાક્ય જે છે ને અજરા અમર થઈ ગયેલા વાક્ય તમને કહું. સૌથી પહેલી વાત તો ઈ કે ચમરબંધીને છોડાશે નહીં, ભલે પકડે કોઈને નહીં, પણ વાત કરે ચમરબંધીને છોડાશે નહીં, આ પહેલું વાક્ય. બીજું વાક્ય, એને એકદમ ઝડપથી ચાર્જશીટ, ઝડપમાં એટલે ઓછામાં ઓછા સમયમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે, આ બીજું વાક્ય એનું છે. ત્રીજું વાક્ય છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ કરવામાં અને ચલાવવામાં આવશે, આ ત્રીજું વાક્ય છે. ચોથું વાક્ય છે કે આને કડકમાં કડક ને ધડારૂપ સજા આપવામાં આવશે. આ 4 વાક્ય છે ક્યાં સુધી ચાલે ખબર છે? બીજી આવી ઘટના ન બને એને ત્યાં સુધી આ કેસેટ વગાડ્યા કરે. એમાં ગમે સેલ ફિટ કરી દીધો હોય, ગમે ત્યાં જાય, એને પછી એમ ન થાય કે આ લગભગ હું 150મી વાર બોલું છું, સમજી લો. એટલે આટલી બધી નોનસેન્સની બધી વાત. સર, સાથે આજે ભૂપેન્દ્ર પટેલનું પણ એક નિવેદન આવ્યું, કારણ કે ભૂપેન્દ્ર પટેલ આજે પહેલી વાર બોલ્યા અને તેમને કહ્યું કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કારણ કે એમને આ ઘટનાને યાદ કરી અને તેમને કહ્યું કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય એવું એમને લાગી રહ્યું છે કે બધું જ કામ કરીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જાય છે. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ડોક્ટર મનમોહન સિંહ છે, એનાથી બોલાતું નથી. કોકે ગોદો માર્યો બોલવું પડ્યું છે, બાકી એ કઈ બોલે એમ નથી. ભોળા ભાભા છે, હાવ સાચું તમને કહું. બધા કે મૃદુ ને મક્કમ, મૃદુ ને મક્કમ, એટલે વેવાય વેલા કરવા છે. મૃદુ ને મક્કમ શાસક હંમેશા કઠોર હોવો જોઈએ, નિષ્પક્ષ હોવો જોઈએ, પ્રજાલક્ષી હોવો જોઈએ અને પ્રજાના કલ્યાણ માટે ગમે તે પગલા ભરવા. પ્રજા વત્સલ શબ્દ છે, રાજા ગોંડલના રાજા થઈ ગયા છે એનાથી માંડી અને ભાવનગરના રાજા માટે આગળ એક શબ્દ વપરાય છે પ્રજા વત્સલ. હાવ સાચો શબ્દ તો એ છે. તો ભૂપેન્દ્રભાઈ ને કે તમારો એક દીકરો ખાલી બીમાર પડ્યો, તો આ વ્યક્તિગત વાત નથી, તમે જાહેર જીવનના વ્યક્તિ છો એટલે હું એક્ઝામ્પલ આપું છું. એમના દીકરાને કંઈક પણ બીમારી લાગુ પડી હતી, અહીંથી લંડન સુધી જવાનું હતું, કેમ બધું થઈ ગયું હતું એની વ્યવસ્થા રાતોરાત. અને તમે અઠવાડિયું 10 દી વયા ગયા હતા કે નહીં? વયા જવું જોઈએ, દરેક માવતરે એના સંતાનો માટે કરવું જોઈએ. પણ આજે અહીંયા 28 મરી ગયા, એ રેઢા રૂપો ક્યાંકથી ઉપરથી ટેકતા હતા, એ કોઈના સંતાન નથી. એ શું હતું? તો તમને તમારા છોકરા માટે જેટલી લાગણી ને સ્પર્શી તમે 10 દી પછી ગયા હતા તમારા છોકરા બીમાર પડ્યા પછી, તો અત્યારે તમે જેમ કહો છો કે આજે પહેલી વાર બોલ્યા, તમે બોલો તો ખરા. અઠવાડિયું એને બોલતા 15-20 દી થયા, બોલો કે આ કરુણા સર્જાણી છે, કેવું કહેવાય? આવું હોય. એક ભાઈને છે ને, એક ભાઈ આવીને લાફો મારી ગયા, તો ઓલાએ કીધું ભાઈ શેનો મને લાફો માર્યો? કે આણે મને 15-20 દી પહેલા એમ કે ભૂંડના હારે સરખાવ્યો હતો, તમે ભૂંડ જેવા છો. તો કે આજે શું કામ માર્યો? કે મેં જોયું આજે ભૂંડ કેવું હોય, આ એના જેવું છે. અત્યારે એને કરુણાની બોલી સ્ફૂર્ણા થઈ એવું હાલે. મુખ્યમંત્રીને એક ટ્વીટ નથી કર્યું કોઈએ. રાષ્ટ્રપતિનું ટ્વીટ આવ્યું હતું, વડાપ્રધાનનું ટ્વીટ આવ્યું હતું, અમિત શાહનું ટ્વીટ આવ્યું હતું. આ હર્ષ સંઘવીથી માંડીને જે કોઈ આણી મંડળી અત્યારે ગુજરાતમાં કહેવાતા શાસકો છે એ તો રાહડા લેતા હતા આમથી આમ. એને કાંઈ કોઈના ટ્વીટે આવ્યા નથી, કોઈના આહુડાઈ પડ્યા નથી. એ તો એની રીતે બસ કે જો કોઈ હિસાબે ચૂંટણીનો કંઈક મેળ પડી જાય ને મતદાનનો ને પોલીસ પરિણામોનો, તો આ ગોકીરો સમી જાય તો જાન છૂટે. તમે વિચાર કરો, ઈરાકના રાષ્ટ્રપતિ, ઈરાનના રાષ્ટ્રપતિનું પ્લેન ક્રેશ થયું, હેલિકોપ્ટર ગુજરી ગયા ત્યાં. ભલે આપણે રાજદ્વારી સંબંધો હતા એમાં ના નહીં, તો ધ્વજ અડધી કાઠી આપણે ફરકાવ્યો, દિવસમાં શોક રાખ્યો તો રાષ્ટ્રીય શોક. તો આ 28 છોકરા શું હતા મને એમ કહો? ઈરાનના રાષ્ટ્રપતિ કરતા હાવ નકામા હતા? આપણા પોતાના છોકરા નથી? હાલો આખા દેશમાં કાંઈ નહીં સહી, પણ રાજ્ય લેવલનું છે, રાજ્ય સરકારે શોક પાડવો જોઈએ. કમસે કમ રાજકોટે તો પાડવો જ જોઈએ કે ભાઈ રાજકોટમાં તિરંગા ધ્વજ જે છે એ કમસે કમ અડધી કાઠીએ રાખજો. શું કામ? રાજકોટમાં આવી એક ઘટના બની ગઈ છે ને એ તમારા પાપે, શાસકોના પાપે. પાછું એમાં બીજું તો કઈ છે નહીં, ખુલ્લમ ખુલ્લા છે. તો અહીંયા શોકે જવા દો, કોઈ ખરખરે નથી ગયું એના ઘરે, પણ જઈ શકે એમ નથી, તો ટાપરે એમ છે ઓલા લોકો, કારણ કે એના જ ભાંડા ભરાયેલા છે આરામ થાય એમના, એટલે જઈ શકે એમ નથી, જુદી ઘટના છે. પણ વાત એ છે કે સંપૂર્ણપણે જે લોકો આમાં દોષિત છે એમની હજી નુરા કુસ્તી હાલે છે, નુરા કુસ્તી. છગન મગનને પકડી લીધા, અધિકારી તો પકડાયા વગર ક્યાં જાય? સહી તો હોય એની, જનરલ બોર્ડમાં મુકાય, સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાય, પછી છગન મગનની સહી થાય, પછી આ ઠરાવ પસાર થાય. સહી કરી હોય, ઓલાએ જે આદેશ આપ્યો છે એ તો મૌખિક આપ્યો છે ને. જે લોકોએ આદેશ આપ્યો હોય કે આનું ઊંધું ચત્તું કર્યું, એ મૌખિક હોય, કારણ કે એ તો પદાધિકારી છે. એટલે કે મલાઈ તારવનારા પદાધિકારી, એટલે પ્રજાનું ભલું કરનારા નહીં. ઉપરની મલાઈ મારી, નીચેની મલાઈ તારી એમ. તો એને તો મોઢે મોઢ કીધું હોય, એ મોઢા મોઢ કીધું તો હવે મલાઈ તારવીને એ લોકો વયા ગયા. બધાના ડાચા એટલા કાળા થઈ ગયા છે પદાધિકારીના કે ડવ હાબુથી પણ કોઈ દી સાફ થાય નહીં. આટલું છે. હવે આ છણકા કરવાનું કોર્ટ જરાક બંધ કરે, ભલે એટલું તો એટલું કરી તો લ્યા છે,
પણ કમસે કમ છણકા કરવાનું બંધ કરીને સરકારને કઠોળામાં ઊભી રાખે, કારણ કે 28 જીવોના સવાલ છે, એના પરિવાર ખેદાન મેદાન થઈ ગયા છે, કેટલાકના વંશ નીકળી ગયા છે. બેન, આ કઈ જેવી તેવી કોરોના ટીકા નથી, એના વંશ નીકળી ગયા. એકનો એક દીકરો હતો, વિચાર કરો, એ અત્યારે આનો ભોગ બની ગયો હોય, એને તો વાત પૂરી થઈ ગઈ, આખી પેઢી નાબૂદ થઈ ગઈ એની. તમે કલ્પના કરો કે જેવી તેવી વાત છે. અને મૃતક એક હોય કે 1000 હોય, જીવની સંખ્યા કેવી છે. દુનિયાના તમામ લોકતાંત્રિક દેશોમાં સૌથી પ્રાયોરિટી અગર કોઈ વાત હોય તો માનવ અધિકારની છે. આપણે ત્યાંથી કરોડો રૂપિયા લૂંટીને માલ્યા વયો ગયો, જયારે આપણે પ્રત્યાર્પણમાં એની પાસેથી કેસ જીતી ગયા અને પ્રત્યાર્પણ થઈ એને બોલાવવાની કોશિશ કરી કે ભાઈ માલ્યાને અમારે હવાલે કરો, અમારું હંધુ સત્યાનાશ કરીને વયો ગયો છે. તો ત્યાંની અદાલતે અને ત્યાંની સરકારે શું કર્યું ખબર છે બેન? સ્પેશિયલ ફ્લાઇટમાં 2-4 અધિકારીઓ ત્યાંથી અહીંયા આવ્યા જેલ જોવા, કે માલ્યાને લાયક જેલ છે ખરી? બોલો, માલ્યાને લાયક કઈ જેલ છે? આમાં વેન્ટિલેશનની વ્યવસ્થા છે કે નહીં, ટીવી છે કે નહીં, અખબાર બરાબર રેગ્યુલર મળશે કે નહીં, તમારા ખોરાક જે છે એની ગુણવત્તા ચકાસો, પાણીમાં તમારે કેટલા પ્રકારનું ઓક્સિજન છે, કેટલા પ્રકારનું ફલાણું છે, ઢીકણું છે, આવું બધું તપાસ કરવા આવ્યા અહીંયા. સૂર્યપ્રકાશ મળે છે કે નહીં? એટલે આ તો કઈ કેદી છે કે જમાઈ છે? આટલું બધું હોય, આટલું તો આપણે વેલા કે જમાઈને બી નથી સાચવી શકતા. એ અગવડ હલાવી રહ્યા છે. આ અગવડ હું કામ નહીં? જેટલા લોકતાંત્રિક દેશો છે, ખાસ કરીને પશ્ચિમી દેશો છે ને વિકસિત રાષ્ટ્રો કહેવાય છે, એમાં સૌથી પહેલો અધિકાર છે માનવ અધિકાર. એ એમ કે છે કે જયારે અદાલત તમને દોષિત ઠેરવે, પછી ભલે તમે ફાંસીએ ચડાવી દો, કોઈ વાંધો નહીં, પણ જ્યાં સુધી અદાલત દોષિત નથી ઠેરવતી ત્યાં સુધી કેવળ આરોપી છે, અપરાધી નહીં. એટલે અપરાધી નહીં એનો અર્થ એમ છે કે એ નાગરિક છે, એની ઉપર બ્લેમ થયા છે, બ્લેમ સાબિત નથી થયા, તો એનો નાગરિકી હક ન જવો જોઈએ. એટલે ત્યાંથી ચાર્ટર્ડ પ્લેનમાં અધિકારી અહીંયા જેલ જોવા આવ્યા હતા. હવે આવી માનવ અધિકારની વાત છે તો આ ગુજરી ગયા માનવ અધિકાર નહીં હોય કઈ? માલ્યાના છે તો અમે શું છીએ? એમ તો 28 પરિવારોના છોકરાઓની પેઢીનું નિકદન નીકળી ગયું, એવડી મોટી કરુણાંતિકા છે. એને કોઈ પૂછવાય નથી ગયું કે ભાઈ તમારે ફરિયાદી થવું છે? સરકાર તરફથી કોઈ પૂછવાય નથી આવ્યું કે તમારે ફરિયાદી કમસે કમ થવું છે. આ એક વાત. બીજું, જનાર કોઈ દી આવતા નથી, આપણે સ્વીકારી લઈએ, ગમે તે હાદસા કુદરતી હોય યા કૃત્રિમ હોય, એ પછીની ઘટના છે. જાય એ કોઈ દિવસ પાછા આવતા નથી. તો હવે એક કામ કરો, આપની અપેક્ષા શું છે? કારણ કે આપણે ત્યાં કહેવતમાં જે કહેવાય છે ને, ગામડામાં શબ્દ છે સરકાર માટે માય બાપ. આપણે ગામડામાં બોલે ભાઈ સરકાર માય બાપ છે. માય બાપ એટલે શું? જિસકા કોઈ નહીં હોતા ઉસકા ખુદા હોતા હૈ. જેનું કોઈ ન હોય એનું માવતર તરીકેનું ધ્યાન રાખવાની જવાબદારી છે સરકારની. છોકરા છીનવાઈ જાય તો એને શ્રવણની જેમ છોકરા બનવાનું, માવતર છીનવાઈ જાય તો એને માવતર બનવાનું ને એને દત્તક લેવાના. આ પરિભાષા છે નૈતિક રીતે સરકારની, જેને પ્રજા વત્સલ કહેવામાં આવે છે. હવે આ તો આમાં તો કઈ ભગવાનની દયા છે. આજે 2 વાક્ય હું એને મોઢામાંથી બોલી ગયા ત્યાં તો આપણે મંડ્યા ગલગલિયા થવા. મુખ્યમંત્રીજીમાં કરુણા પૂરી. હવે આટલા 70 વર્ષના બાબાને અટણે કરુણા પૂરે તો હળી કરવું ન જોઈએ. આવું હાલતું છે કે તમે કઈ હાંડ જુઓ, તમે મંત્રી છો એટલે શું થઈ ગયું? મંત્રી પ્રજાએ છૂટ્યા છે કે તમે આસમાનમાંથી ઉતર્યા છો? અવતારી પુરુષ જુઓ. એના તમારા છોકરાને હાજા માંદા હતા કેમ મંડ્યા હતા હાફળા ફાફળા થવા? તૈયાર કોક તમને જોક કરે છે, શાહબુદ્દીન રાઠોડની કેસેટ વગાડે છે, ગમે તમને આલી શું મળ્યા? હા બેન, સાથે સવાલ અહીંયા એ પણ છે કે આજે જિગ્નેશ મેવાણીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જિગ્નેશ મેવાણી એ સ્પષ્ટ શબ્દમાં કીધું, એસઆઈટી ને લઈને એને સવાલ ઉભા કર્યા હતા. એમને તો એવું સ્પષ્ટ શબ્દમાં કીધું કે જો આ રિપોર્ટ હાઈકોર્ટમાં ચાલે એમ જ ના હોય તો પછી એનું લીગલી કોઈ મહત્વ જ નથી, તો એસઆઈટી હોવી જ ના જોઈએ. અને એના ઉપર જ આજે કીધું. સાથે એને એવું કીધું કે 25મી તારીખે 1 મહિનો પૂરો થશે જૂને ટીઆરપી ગેમ ઝોનના આખા અગ્નિકાંડને. તો એ દિવસે રાજકોટમાં એક આખું શાંતિપૂર્ણ રીતે બંધનું એમને એલાન કરેલું છે. બેન, બધી વાત સાચી. જિગ્નેશભાઈ જે આજે વાત કરી કે અમારા હેડલાઇન દૈનિકના ચીફ ક્રાઇમ રિપોર્ટર બલરામભાઈ કારિયાએ આજથી મહિના દિવસ પહેલા આ ઘટનાના 2-4 દિવસ પહેલા લખ્યું હતું કે મોરબીમાં જે ઝૂલ કાંડ થયો, આખો ઝૂલતા પુલ વાળો, એમાં એસઆઈટી નિમાણી હતી અને એ એસઆઈટી નો રિપોર્ટ જે છે એ કોર્ટમાં વેલિડ નથી ગણાતો. એટલે એસઆઈટી નેરુ ડિંડક છે, સરકારી છે એવું જે તે સમયે અમારે ત્યાં મેં કીધું બલરામભાઈ કારિયાએ આ આખો રિપોર્ટ આખા પાનાનો ભરીને છાપ્યો હતો. તે પછી ભાઈ જિગ્નેશ મેવાણીએ પણ કીધું અને એણે એમ કીધું જો સીટનો અહેવાલ માન્ય રહેવાનો હોય તો વાત કરી છે કે એવા લોકોના હાથમાં અહેવાલ સોંપો કે જેની વેલ્યુ હોય. જેમ એમાં 2-3 નામે એને આપેલા છે અધિકારી તરીકેના, જેમ કે નિર્લિપ્ત રોય. અત્યારે આખા ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ પોલીસ તંત્રમાં જેનું હોય તો એ છે નિર્લિપ્ત રોયનું. એવા લોકો 2-3 નામ એને આપેલા, સુધા પાંડે કે સમથિંગ નામ હું ભૂલી ગયો છું. હા, એવા 3 નામ એને આપ્યા હતા કે આવા કોઈ લોકોને એસઆઈટીમાં નિમો અને ઈ એસઆઈટી નો રિપોર્ટ ને પાછો ચાર્જશીટનો ભાગ બનાવો તો તમારું થાય. એને કીધું આ એસઆઈટી ખાલી તમે ઘર મેળે ક્ષમતા કુકડી રમી લ્યો એમ ના હાલે.
તમારે એસઆઈટી નો રિપોર્ટ છે એ પોલીસની ચાર્જશીટ નો ભાગ બનાવો, એના આધારે અદાલતે નિર્ણય કરવો ઘટે એમ કરાવો. કારણ કે કહેવાય તો એવું છે કે પોલીસ તપાસ કરતા એસઆઈટી ની નિમણૂક, એસઆઈટી નો રિપોર્ટ બહુ જ સજ્જડ ને સત્ય હોય છે, તો એને કોર્ટમાં રજૂ કરો. આ કરો છો કોના હાટું? આ તો છત્રી ઓઢીને પછી નીકળવાની વાત છે. હું ન પરડું, વરસાદમાં માણી લઉં. એસઆઈટી એવું છે, બીજું કાંઈ છે નહીં. એટલે મતલબ વગરની વાતો છે બેન. જિગ્નેશભાઈએ સાચી વાત કરીને જિગ્નેશભાઈ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં જે કટિંગ બતાવ્યું આખા પ્રેસમાં બધા પત્રકાર સમક્ષ, એ આપની જાણ ખાતર અમારા હેડલાઇન દૈનિકનું કટિંગ હતું. અમે લોકોએ કીધેલું છે કે આ એસઆઈટીમાં એક અધિકારી એવા છે જેની ટીમ અહીંયા તોડકાંડમાં હતી રાજકોટમાં. બોલો, હવે એ આ અડધા તો એવા છે કે એની સામે એસઆઈટી નિમવી પડે એમ છે. એવા તો બધા ટીમમાં છે આખે આખા. ક્યાંક એકાદો દાગ હોય તો ઠીક છે, ઠામુકા દાગ છે. તમે ગમે એમ કરો બેન, આનો કાંઈ આનો અંત આવે એમ નથી. આ બધા જે છે ને એના ડાચા એટલા કાળા મસ્ત છે, તમે વિચાર કરો. બધા દાગ દાગ છે. તમે કોલસાને દૂધથી ધુવો ને તોય ધોળો ન થાય. એ આવાના રીએ. આને ટાઈમ પાસ કરવો છે, કોઈ પૈસા બે ગોટો પિંડો કરવો છે. શું કામ? જો બધા પાપી લોકોના નામ બહાર આવે તો હમણાં જે દોઢ વર્ષ પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે, એ ચૂંટણીમાં નડે એમ છે ભારતીય જનતા પાર્ટીને. અને હવે તો એ કે ન કે અમથી પ્રજામાં તો એક પ્રકારની વાત, માનસિકતા તો ઘડાઈ જ ગઈ છે. એ બધા લોકો કે છે તમે આવો એટલી વાર છે ઘરે મત માંગવા, એટલે અમે પોખી લઈએ તમને હારી પેટ. એટલે આવી સ્થિતિ તો અત્યારે નિર્માણ થઈ છે. એટલે હવે આ બધા ટાઈમ પાસ કરે છે ને જે પાપી લોકો છે, જેને કરોડો રૂપિયા બનાવ્યા છે સાગઠિયા ખાગઠિયાની ઢાલ બનાવીને, એ બધા હવે અંદર ખાને અહીંથી ગાંધીનગર દોડીને ગયા કેવા હાટું થઈને. હમણાં અમારે અહીંયા સીલિંગ પરિસ્થિતિ હાલે છે સ્કૂલોમાં, પછી એન્ટરટેનમેન્ટ બધી ઝોનમાં, કારોબારીના યુનિટ્સમાં. શું કામ? કે ભાઈ તમારે ત્યાં ફાયર એનઓસી નથી, બીયુટી સર્ટી નથી, બીયુ સર્ટી નથી, વગેરે વગેરે. તો અહીંથી ધારાસભ્ય સહિતનું આખું ટોળું ન્યાય ગયું ગાંધીનગર. એટલે તમે શાસક છો, પટ્ટાવાળા છો, તમારું કોઈ માનતું નથી. મારે અહીંયા કંઈક અવસાનનું છપાવ્યું, મારા છાપા મારે કોઈને કેવું પડે કોઈને? હું તંત્રી છું કે હું છું એમ કહું તો અવસાનનું ન છપાવ્યું છે ને તંત્રી છો. એવી રીતના તમારે અહીંથી ગાંધીનગર જવું પડે. તમે તો મેયર છો, તમે ધારાસભ્ય છો, તમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, મહાનગરપાલિકા તમારું શાસન છે, તો માને શું કામ નહીં? પણ ક્યાંથી માને? તમારા જ કૌભાંડ છે. તમને ધરાય એટલા પૈસા નીરા હોય મોઢામાં, તમારા મોઢામાં મગ ભર્યા હોય તો અહીં તો બોલીએ કઈ એમ છે નહીં. એટલે ન્યા જઈને કહે છે બાપા હવે અમને બચાવો ને કઈક રસ્તો કાઢો. ઈ કેવા ત્યાં ગયા હતા અને બાબાએ પછી ત્યાંથી રિટર્ન કર્યા કહીને ગુજરાતીમાં કે ભાઈ તમારા પાપ તમે ફોડી ખાવ. મારે કારણ કે એને એમાં હવે રસ નથી રહ્યો. હું તમને ભારતીય જનતા પાર્ટીના એક ટોચના નેતાને નામ ટાંક્યા વગર ખાલી કહું કે ભાઈ આપણા જે સીએમ સાહેબ છે એને ખબર પડી ગઈ છે કે હવે આ બધી પાનખર ઋતુ શરૂ થઈ ગઈ છે, હમણાં વેરાઈ જાહે, એકે લીલું પાંદડું ટકશે નહીં. એટલે હવે એને રહ નથી રહ્યો અને ઈ એટલા બધા બેફિકર થઈ ગયા. આપણે એક પંક્તિ છે ને કે મારી ડાળખીમાં એકે લીલું પાન નથી, મને પાનખરની બીકમાં બતાવશો. એટલે હવે તમે ભૂપેન્દ્રભાઈને એમ કહો કે સાહેબ તમારી ખુરશી હાલક ડોલક થાય છે, કે પહેલેથી એને તો ખબર જ છે આ અમથી બોનસ હતી. એટલે એને કઈ ફેર પડે એમ નથી ને એને કઈ રસય નથી. હંધુય આખું વાસ્તે ગાસ્તે આખો ઘાણવો દાજી ગયેલો છે. હમણાં પાછો આવવાનો, નવી ગલી નવો દાવ કરે તો ભાજપનો જીર્ણોદ્ધાર થવાનો, તો જ એનું ભવિષ્ય ઉજળું રહેવાનું, તો રાજકોટના મૃતકોને તો જ ન્યાય મળશે.